મિત્રો, વજન ઘટાડવાની જર્નીમાં તમે આ વસ્તુ આજે પહેલી વાર સાંભળતા હશો કે પરમનન્ટ વેઇટ લોસ શું અને ટેમ્પરરી વેઇટ લોસ શું. તો આજે હું તમને એ વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે ટેમ્પરરી વેઇટ લોસમાં શું શું આવે છે. જેમ કે ઘણા બધા લોકોને હું મળું છું ને, એમાંથી 80% લોકો આજે જે કાંઈ પણ રસ્તા અપનાવે છે ને બધા ટેમ્પરરી વેઇટ લોસના રસ્તા છે. મતલબ કે ઘણા લોકો સવારે ગરમ પાણી પીવાનું રાખે છે, એક ટાઈમ જમવાનું બંધ કરી દે છે, ડાયટ ચાલુ કરાવી દે છે, જિમમાં જવાનું ચાલુ કરી દે છે, અથવા તો કોઈ પણ ન્યુટ્રિશન અથવા કોઈ પણ પાવડર, આ બધી વસ્તુના લીધે વેઇટ લોસ કરે છે. તો મિત્રો, આ બધા જ લોકોથી વેઇટ લોસ પણ થાય છે. આ બધા જ રસ્તા ખોટા નથી, સાચા જ છે. પણ જ્યારે તમે એને 6 મહિના પછી મળો છો ને, તો એનું વજન હતું ને એની કરતાં પણ પાછું વધી ગયું છે. તો સૌથી પહેલાં લોકોની આ જ તકલીફ છે કે લોકોને આના વિશે પૂરતું નોલેજ નથી કે ટેમ્પરરી અને પરમનન્ટ વેઇટ લોસમાં તફાવત શું છે. તો સૌથી પહેલી વસ્તુ આ છે કે જેટલા રસ્તા તમે ટેમ્પરરી વેઇટ લોસના અપનાવો છો ને, એ બધા જ રસ્તા પ્રોડક્ટ વાપરવાવાળાને પણ નથી ખબર અને પ્રોડક્ટ વેચવાવાળાને પણ નથી ખબર કે આ બધાય રસ્તા માત્ર ને માત્ર ફેટ બર્નિંગના રસ્તા છે, ફેટ લોસ કરવાના રસ્તા છે. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, કે તમે કોઈ એક વૃક્ષની ડાળીઓ કાપી નાખશો તો 6 મહિનામાં 9 ડાળીઓ પાછી ઉગી જ જવાની છે, કારણ કે એના મૂળિયા તો જમીનમાં જ હતા. બરાબર. તો જો તમારી વૃક્ષથી તમે કંટાળી ગયા છો તો તમારે એ વૃક્ષને તમારે જળમૂળથી ખેંચી કાઢવું પડશે. સેમ ટુ સેમ ચરબીમાં આવું જ છે. તો તમારે ચરબીથી તમે કંટાળી ગયા છો તો તમારે ચરબીને નથી કાપવાની, ચરબીને બનતી અટકાવવાની છે. તો મોટાભાગના લોકોને આ વસ્તુનું લોજિક જ ખબર નથી હોતી અને એકબીજાના વિડીયો, એકબીજાના ફોટા જોઈને પ્રોડક્ટ લેવાનું ચાલુ કરી દે છે, ભૂખ્યા રહેવાનું ચાલુ કરી દે છે. ઘણા બધા લોકો વિચારતા હોય કે મારે બાજુવાળા જે લેડીઝ છે, મારે બાજુવાળા ભાઈ છે, બેન છે, એ ગ્રીન ટી પીવે છે તો હું ગ્રીન ટી ચાલુ કરી દઉં, બાજુવાળા જે ભાઈ છે એ ન્યુટ્રિશન પીવે છે તો ન્યુટ્રિશન ચાલુ કરી દઉં. આ બધી જ વસ્તુમાં આ તકલીફ જ થવાની છે. આજે મારી પાસે ઘણા બધા લોકો આવે છે ને, એમાંથી 80% લોકો ક્યાંક ને ક્યાંક દવા કરીને આવે છે કે જ્યારે એ વ્યક્તિ મને મળે છે ત્યારે મને એક જ વસ્તુ પૂછે છે કે સર, અમે તમારું જે નામ સર્ચ કરીને આવ્યા કે પરમનન્ટ વેઇટ લોસ માટે. તો આ જ વસ્તુ આજે હું તમને જણાવવા માંગુ છું કે દોસ્તો, પરમનન્ટ જો તમારે વેઇટ લોસ કરવું હોય તો સૌથી પહેલાં તમારે પાચન ક્રિયા મજબૂત કરવી પડશે. પાચન ક્રિયા કઈ રીતે કામ કરે છે? પાચન ક્રિયાની સપ્ત ધાતુ, આયુર્વેદ અનુસાર તમારી સપ્ત ધાતુની પાચન ક્રિયા છે. જેમ કે સૌથી પહેલાં ખોરાક તમારો જ્યારે પેટમાં જાય એટલે સૌથી પહેલાં રસ બને છે, એના પછી રક્ત બને છે, માંસ બને છે, મજ્જા બને છે, મેદ બને છે, અસ્થિ બને છે અને પછી શુક્ર બને છે. આ રીતે આખી એક સાયકલ છે. પણ આ કુદરતી સાયકલ તમારી લાઈફસ્ટાઈલના લીધે જ્યારે બગડે છે, એના લીધે તમારી જે પાચન ક્રિયા બગડે એટલે જેટલો પણ તમે ખોરાક લ્યો છો એનાથી ડાયરેક્ટ સીધો મેદ બની જાય છે. એટલે તમારે આ સવાલ થતો જ હશે કે હું ઓછું જમું છું, હું 2 રોટલી જમું છું છતાંય મારું વજન વધી જશે, યસ ઓર નો? અને તમારા જ પડોશીમાં કે તમારા જ પરિવારમાં એવો કોઈ વ્યક્તિ હશે કે જે એક ટાઈમે 4-5 રોટલી, દાળ ભાત, ફૂલ પ્લેટ જમી લે છે અને 3 ટાઈમ જમે છે છતાં એનો વજન નથી વધતો, યસ ઓર નો? તો તમારે અને એના વ્યક્તિની પાચન ક્રિયામાં તફાવત આટલો જ છે. તમારી પાચન ક્રિયામાં મેદ ધાતુ વધારે સક્રિય છે કે તમે થોડુંક જમો છો ડાયરેક્ટ તમારું મેદ બની જાય છે. પેલા વ્યક્તિના પેટમાં પાચન ક્રિયા મજબૂત છે, એ ગમે એટલું જમશે તો એનો વજન પાછો વધતો નથી. તો સિમ્પલ આપણે આ જ વસ્તુ સમજવાની છે કે પાચન ક્રિયા. તો મિત્રો, તમારે જો પરમનન્ટ વેઇટ લોસ કરવો હોય ને તો તમારી પાચન ક્રિયાને મજબૂત કરવી પડશે. હવે તમને એક સવાલ થશે કે મારે એ કઈ રીતે કરવી? તો મિત્રો, એના માટે તમને પૂરતું ગાઈડન્સ કોઈ કોચ દ્વારા જો તમને આપવામાં આવે તો તમે એના પૂરેપૂરું રિઝલ્ટ લઈ શકો છો અને કાયમ માટેનું રિઝલ્ટ લઈ શકો છો. તો આ વસ્તુ તમે જાણ્યા પછી જો તમે કોઈ ઇન્સ્ટાગ્રામના પેજ અથવા કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરીને તમે કોઈ પણ પ્રોડક્ટ મંગાવી લેશો તો તમને વેઇટ લોસ તો કરાવી શકશે પણ પરમનન્ટ રિઝલ્ટ નહીં આપે. શા માટે? એક વેઇટ લોસની જર્નીમાં કોચનું મહત્વ શું છે? સિમ્પલ ભાષામાં કહું કે તમે જીમ કરવા જાઓ છો બોડી ઘટાડવા માટે કે વધારવા માટે. જો તમે જીમમાં એડમિશન લ્યો વિધાઉટ એની કોચ, વિધાઉટ એની ટ્રેનર, તો તમારી રીતે તમે પોતાની રીતે જે મગજ હલાવીને તમે જે મહેનત કરશો ને 1 વર્ષની, તો તમારી જે બોડી બનશે ને એટલી જ બોડી કોઈ એક ટ્રેનર સાથે, કોઈ કોચ વ્યક્તિ કોઈ રાખે છે તો એ કોચની ગાઈડન્સમાં એ વ્યક્તિ મહેનત કરે તો માત્ર 6 મહિનામાં એનું બોડી એનું રિઝલ્ટ આપી દે છે. તો સિમ્પલ છે કે કોચ રાખવા શું કામે જરૂરી છે? એ તમને પૂરતું ગાઈડન્સ આપે છે, તમને તમારી લાઈફસ્ટાઈલને સુધારવામાં મદદ કરે છે. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કે માત્ર દવાથી ક્યારે વજન નથી ઘટતું. દવાની સાથે તમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે મેન્ટેન કરવી, આ બધી જ વસ્તુનું ગાઈડન્સ તમને કોઈ મારા જેવા કોઈ કોચ તમને આપી દેશે
તો તમને એનું પરમનન્ટ રિઝલ્ટ મળશે. અને આના પ્રૂફ મારી પાસે આ જ ચેનલની અંદર તમને ઘણા બધા લોકોના વિડીયોઝ જોવા મળશે કે જે લોકોને વેઇટ લોસ પણ કરાવ્યું છે અને વેઇટ લોસની સાથે સાથે ડાયાબિટીસ કંટ્રોલ કરાવ્યું છે, હિમોગ્લોબિનના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે, લેડીઝના ઇન્ટરનલ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયા છે, કેટલા લોકોને તો બ્લડ પ્રેશર અને સાંધાના દુખાવા હતા એ પણ મટી ગયા છે. તો લોકોનો સવાલ હોય છે કે આની સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને? મિત્રો, આયુર્વેદિક ક્યારેય સાઈડ ઇફેક્ટ નથી કરતું. આયુર્વેદિક હંમેશા સાઈડ બેનિફિટ કરે છે. જેમ કે આજે આ બધા મેં તમને બેનિફિટ સમજાવ્યા. તો આ અમારી જે વસ્તુ છે, અમારી જે ગાઈડન્સ સાથે અમારી જે પ્રોડક્ટ લેવામાં તમને કોઈ જાતના સાઈડ ઇફેક્ટ નામનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. તો સિમ્પલ તમારે એક વખત અમને કોન્ટેક્ટ કરી અને ટ્રસ્ટ રાખી આ પ્રોસેસ તમારે પૂરી કરવી પડશે, રાઈટ? તો જો તમારે વધુ જાણવા માંગતા હોય કે આ કિટ શું છે, તો તમે આ ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે અથવા તો આ વિડીયો જેણે તમને મોકલાવ્યો છે એનો તમે સંપર્ક કરો. અને સંપર્ક ના કરવો હોય તો સૌથી પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિઝિટ કરો. ત્યાં તમે ઘણા બધા ગામના લોકોના મારા જ કસ્ટમરના વિડીયોઝ મેં એમાં અપલોડ કરેલા છે. એક વખત તમે જુઓ, પછી ભરોસો આવે તો તમે આગળ વધો, કારણ કે એક કોચ તમારી લાઈફ ચેન્જ કરી શકે છે. થેન્ક યુ વેરી મચ.